કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? પવિત્ર પુરુષોત્તમ માસના સૌને જય શ્રી કૃષ્ણ. આજે પાવનધારા 21મી ગંગા સ્નાનનું ફળ. તો ચાલો બધા રેડી છો ને વાર્તા સાંભળવા? ભૃગુપુર નામે એક ગામ હતું. ત્યાં ભગીરથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સંતાનમાં એક દીકરો હતો, તેનું નામ વેદ શર્મા હતું. બ્રાહ્મણે દીકરાને પરણાવ્યો. ઘરમાં વહુ આવી. ધનવાન બાપાની દીકરી હતી ને એટલે જરા મિજાજી હતી, વાત વાતમાં રીસાઈ જાય, અને રીસાય એટલે પિયર ચાલી જાય. વેદ શર્મા આમ તો ઘણો હોશિયાર હતો, પણ રૂપાળી વહુને કંઈ કહી શકતો નહીં. એટલે મનમાં ઘણો બિચારો સમસમીને બેસી રહે, પણ વહુ આગળ એનું કંઈ ચાલે નહીં. પત્ની આમ તો ઘણી સારી હતી, બસ સ્વભાવ થોડો ઉગ્ર હતો. વહુ પાસે પોતાનું કંઈ જ ન ચાલતું, તેથી વેદ શર્મા હંમેશા હાથ મસળતો. આમ એક વસવસો રહે. ભગીરથ કર્મકાંડી બ્રાહ્મણ હતો, વળી પાસે 5-7 હજારની પૂંજી એટલે ધીરધાર પણ કરતો. ખેડૂતોને જરૂર પડે એની પાસેથી પૈસા લઈ જાય, ધાન પાકે ત્યારે વ્યાજ સહિત પાછા પૈસા આપી જાય. કોઈક વળી પૈસાને બદલે અનાજ આપી જતા. ભગીરથને અનાજ પણ સસ્તું મળી જતું, વળી ઘી દૂધ તો સાવ મફતમાં મળી જતા. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. ભગીરથે પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે હે પુત્ર, સાંભળ, 5 દિવસ પછી પુરુષોત્તમ માસ બેસે છે. હવે તું તો જાણે છે કે હું આખા મહિનાનું વ્રત કરું છું. વળી જો હાથે રાંધવાની કડાકૂટ ન હોય તો નિરાતે આપણે ધર્મ ધ્યાન થાય, કથા વાર્તા થાય અને 2 પૈસાની કમાણી પણ થાય. માટે તું તારા સાસરે જઈને તારી વહુને મનાઈને પાછો તેડી લાય. દીકરો તો તરત સાસરે જવા તૈયાર થઈ ગયો. હવે રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં પાક લચી રહ્યો હતો. એ આંખ ઠારે ને એવા ખેતરમાં વેદ શર્માએ એક ગાયને ચરતી જોઈ. તરત જ વેદ શર્માને યાદ આવ્યું કે આ ખેતર તો રામજી પટેલનું છે, અને રામજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. એ વાત તો વેદ શર્માને ખબર હતી. હવે ગાયને નિરાતે ચરતી જોઈને વેદ શર્માએ વિચાર કરવા લાગ્યો કે નક્કી આ ભટકેલી ગાય પેસી હશે અને રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો ખેડૂત શું ખાય અને પૈસા ક્યાંથી ભરે? અને પોતાના પિતાના પૈસા પકવવા માટે પણ મારે તો આ ગાયને હાંકી કાઢવી જ જોઈએ. વેદ શર્મા હજુ એવો વિચાર કરે છે ત્યાં તો રામજી પટેલ આવી પહોંચ્યા. એટલે વેદ શર્માએ તરત ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચડી જતી હશે, આજ તો મારીને ખૂબ ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર પાક વેડફાઈ જાય તો પછી પૈસા ક્યાંથી ભરશો? રામજી પટેલે તો હાથમાં ધોકો લીધો અને ધડાધડ ગાયને ઢીબવા માંડી. બિચારી ગાય ભાભરડા પાડે અને વેદ શર્મા મલકાય. મનોમન વિચારે કે હવે તું ખૂબ ભૂલી જઈશ. પટેલે તો ગાયને એવી ઢીબી નાખી કે ત્યાં પડી ગઈ અને મોઢે ફીણ આવી ગયા. આંખો ઊંચી ચડી ગઈને મરતા ગાયને વાચા ફૂટીને વેદ શર્માને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ પુત્ર, તે પવિત્ર ખોળિયું ધારણ કર્યું હોવા છતાં હેવાન જેવું કામ કર્યું છે. તે જ મને માર ખવડાવે છે. હવે મારું મોત નજીક છે. તને ગૌ હત્યાનું પાપ બેઠું છે. એ પાપ કર્મના પરિણામે હવે તું ગધેડો બનીશ. આ શ્રાપ સાંભળીને તો વેદ શર્માને પરસેવો વળી ગયો. એ તો ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ, કોઈ કાળે મિથ્યા ન થાય. વેદ શર્મા તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરા અવાજે આજીજી કરવા લાગ્યો. એ ગાય માતા, મારાથી બહુ જ ખૂબ જ ધન્ય અપરાધ થઈ ગયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શ્રાપમાંથી મને ક્યારે ને કઈ રીતે મુક્ત થઈશ ને એટલું ખાલી કહેતા જાઓ. ત્યારે ગાય કહેવા લાગ્યું કે તારા સદભાગ્ય પવિત્ર પુરુષોત્તમ માસ નજીક જ છે. હે પુત્ર, તું તારા સાસરે ગધેડો બનીને જઈશ. જો તારી વહુ અહીં આવે, આખો પુરુષોત્તમ માસ નદીએ જાય, રોજ સવારે તને ગંગામાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે, પહેલાં તને ખવડાવે, પછી એકટાણું કરે, વ્રત પૂરું થયા પછી એનું ઉજવણું કરે, આખા મહિનાનું પુણ્ય તને આપે, તો તું ગધેડામાંથી ફરી માણસ થઈશ. આટલું કહીને ગાય તો મરી ગઈ. હવે વેદ શર્મા તો ભાંગલા પગે સાસરે આવ્યો. આવીને વહુને બધી વાત કીધી ને વાત પૂરી કરતા જ ગધેડો બની ગયો. પોતાના પતિને ગધેડો બનેલો જોઈને વહુને તો બહુ દયા આવી. ગમે તેમ તો એનો પતિ હતો. વહુએ તો પોતાના મા બાપને બધી વાત કરી અને પછી પતિને હારે લઈને હાહરી તરફ
નીકળી પડી. રસ્તામાં નદી આવી, ત્યાં વહુએ ઝૂંપડી બાંધીને ત્યાં રહેવા લાગી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો. વહુ તો ગધેડાને લઈને નદીએ ગઈ, ગધેડાને સ્નાન કરાવ્યું, પછી પોતે સ્નાન કર્યું અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કાંઠાગોળની વાર્તા કરી, પછી ગધેડાને લઈને ઝૂંપડી આવી, રસોઈ બનાવીને પહેલાં ગધેડાને ખવડાવીને પછી પોતે એકટાણું કર્યું. ત્યારબાદ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવા લાગી. હવે વહુ તો રોજ ગધેડાને લઈને નદીએ જાય, નવડાવે ને પછી નાય, પછી જાપ જપતી પાછી આવે, ગધેડાને ખવડાવીને ખાય. હવે આ બધું જોઈને લોકોને તમાશો થાય. બધા વહુની મસ્કરી કરે, પણ વહુ તો કાંઈ બોલે નહીં, ચાલે નહીં. ઉડતી ઉડતી વાત રાજાના કાને ગઈ. રાજાએ તો તરત સિપાહીઓને મોકલ્યા ને ગધેડો પકડી લાવવાનું કીધું. એટલે સિપાહીઓ ઝૂંપડી આવ્યા, આંગણામાં બાંધેલા ગધેડાને છોડીને હાલતા થયા. વહુ તો આક્રંદ કરવા લાગી. એ તો ગઈ રડતી રડતી રાજાને મહેલે. હવે એનું રુદન સાંભળીને રાજા ઝરૂખામાં આવ્યો. વહુ તો દોડીને ત્યાં બાંધેલા ગધેડા પાસે જઈને ગધેડાને પંપાડવા માંડી. હે મહારાજ, વહુએ 2 હાથ જોડીને બોલી, જો આવો જુલમ ન કરશો, આ ગધેડો મને પાછો આપી દો. મારું વ્રત તૂટશે, મારા નિયમ તૂટશે. એને નવડાવીને નાહવાનું, ખવડાવીને ખાવાનું મારું નિયમ છે. એટલે રાજા કે, હે ભાઈ, પાદરે પવિત્ર ગંગા નદી વહે છે, એમાં તું આ ગધેડાને નવડાવે છે, તેથી નદીનું પાણી રોજ અપવિત્ર થાય છે. નદીમાં તો રાજા રાણી નાય, બામણ વાણિયા નાય, સઈ સોની નાય, તઈ તંબોળી નાય. ગંગા નદીમાં તે ગધેડા ક્યાંથી નાય? ગધેડા તો નાતા હશે. વહુ તો આજીજી કરવા લાગી. પછી વહુ કે, હે રાજા, મારો આ ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, આ દેવતાઈ ગધેડો છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસ પૂરું થાય મારી ઝૂંપડી આવજો. રાજાને કરગરીને બાપડી બહુ રડતી હતી, તે રાજાને દયા આવી. એણે ગધેડાને પાછો આલ્યો ને વહુ ગધેડાને લઈને ઝૂંપડીએ પાછી ગઈ. જરા પણ ચૂક આવવા દીધા વગર વહુએ લોક લાજ છોડીને વ્રત પૂરું કર્યું. પછી નદીએ જઈ ગંગાજળનો લોટો ભરી લાવી, ગધેડા પાસે ઊભી રહી, શુદ્ધ હૃદય પ્રાર્થના કરવા લાગી કે, હે દયાળુ દેવ, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મેં જો આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, ભક્તિભાવ રાખ્યો હોય, તો ગાય માતાના શ્રાપથી ગધેડાનું સ્વરૂપ પામેલા મારા પતિને શ્રાપમાંથી મુક્ત કરો અને અસલ સ્વરૂપ પાછું આપો. આમ બોલીને વહુએ જ્યાં 3 વાર ગંગાજળ ગધેડા ઉપર છાંટ્યું, ત્યાં તો ગધેડો અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજે દિવસે રાજા રાણી વહુની ઝૂંપડી આવ્યા. આવીને જુએ તો ગધેડો ના મળે. ઝૂંપડીમાં તો પતિ પત્ની વાતો કરે છે. રાજાને જોતા જ બહુ ઊભી થઈ ગઈ. રાજાને બધી વાત કરી. પછી પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સમજાયો. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રત અને સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણીને રાજા રાણીએ તો આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી પતિ અને પત્નીને ખાતા ન ખૂટે એટલું ધન આપ્યું, રથમાં બેહાડીને પોતાની ઘેર મોકલી. ગંગા જળ સમ જળ નહીં, ધુએ બધાના પાપ, મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ગંગામાં સ્નાન કરનાર સૌ લોકોને ફળજો. વાર્તા સાંભળનારને પહેલાં ફળજો, વાર્તા કહેનારને આરે ફળજો. બાકી કાલની વાર્તા આવે ત્યાં સુધી બધાએ મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ. વાર્તા કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો મિત્રો. અને કંઈ બી તકલીફ પડતી હોય તો ફોન કરીને બી કહી શકો છો, મેસેજ કરીને પણ કહી શકો છો. તો કાલે મળીએ, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.